આદિવાસી લોકો પર આ તે કેવો અત્યાચાર, કેવો અન્યાય। નમસ્કાર સાથીઓ, આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, વાત કરીશું આપણને જે રીતના માહિતી મળી રહી છે કે ભાઈ તાપી વિસ્તારની અંદર તાપી રેન્જ વિભાગના ફોરેસ્ટ અધિકારી દ્વારા આદિવાસીના 3 યુવકોની ઢોર મારવામાં આવે છે। એ યુવકો જંગલની અંદર ફરવા જાય છે। એ લોકો શું ગુનો કરે છે, શું નથી કર્યો, એ તો હજુ તપાસની અંદર બહાર નથી આવ્યું, પરંતુ આ આદિવાસી પરિવારના 3 દીકરાને બરાબરના ઢોર મારે છે અને એક યુવકનું મૃત્યુ નિપજે છે। એ મૃત્યુ નિપજનાર એમનું નામ છે જે રસીદભાઈ રમેશભાઈ વસાવા। એમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ નિપજે છે। પરંતુ આ તે કેવો અત્યાચાર, આ લોકો તો એવો તો શું ગુનો કર્યો હોત કે આટલે હદે તમે મારીને મારી નાખો છો। તો સાથીઓ, આ એક જ બનાવ નથી, આવા ઘણા કિસ્સાઓ અગાઉ પણ બની ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક આ રીતે આદિવાસીના જે પરિવારને આ રીતના ટાર્ગેટ કરવામાં આવે છે એ તો ખબર નથી પડતી, પરંતુ આદિવાસી પરિવાર ઉપર આ રીતના અત્યાચાર અનેક વખત ગુજારવામાં આવ્યા છે। તો મિત્રો, તમને ખબર છે કે જ્યાં અન્યાય, અત્યાચાર, ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં ચેતર વસાવા હર હંમેશ માટે આદિવાસી પરિવાર અથવા કોઈ પણ સમાજના લોકો સામે તે પહોંચી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક સરકાર સામે અવાજ ઉઠાવતા હોય છે। એ જ રીતના આ દુઃખની ઘડીએ ચેતર વસાવા ત્યાં પહોંચ્યા અને એ મૃતક પરિવારના જે દીકરા એમનું મૃત્યુ થયું છે ત્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે ચેતર વસાવા, જે ડેડિયાપાડાના ધારાસભ્ય અને જે વાસદાના ધારાસભ્ય છે આનંદભાઈ પટેલ, એ ત્યાં પહોંચ્યા અને ક્યાંક ને ક્યાંક પરિવારને સાંત્વના આપવાની કોશિશ કરી અને ક્યાંક ને ક્યાંક આ પરિવારને ખરેખર ન્યાય આપવા માટે જે મેદાને ઉતરશે અને ત્યાં પોલીસ ફોરેસ્ટના અધિકારીઓને પણ બરાબરના ચીમકી આપી છે, જો આ પરિવારને ન્યાય નહીં આપો તો અમે આગામી સમયમાં જે આંદોલન કરીશું। તો ખરેખર મિત્રો, આ જે ઘર પરિવારના ઉપર જે આભ તૂટી પડ્યું છે, જે રીતના આમના ઉપર અત્યાચાર, ભ્રષ્ટાચાર ગુજારવામાં આવ્યો છે, જે લોકો કોઈ ગુનો કર્યો જ ન હતો છતાં પણ આમને ઢોર મારીને મૃત્યુ મરી જાય ત્યાં સુધી મારવામાં આવે છે, તો ભાઈ આ કયા પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે। આદિવાસી ક્યાર સુધી ન્યાય સામે લડતો રહેશે? દોસ્તો, આપણે આદિવાસી હોવાના નાતે આ મરી ગયેલા રસીદભાઈ રમેશભાઈ વસાવાને આપણે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ। તો કોમેન્ટ દ્વારા તમે શ્રદ્ધાંજલિ આપી શકો છો। તો મિત્રો, આ એક હકીકત વિડીયો છે। આવા અનેક બનાવો અત્યાર સુધી આપણને ઘણા પ્રકારમાં જોવા મળ્યા છે, પરંતુ ક્યાર સુધી આવા અત્યાચાર, ભ્રષ્ટાચાર જે આદિવાસીને ઉપર ગુજારવામાં આવશે? સાથીઓ, જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે સાચી ઘટના તમારા સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યો છે। જી હા મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે